નમસ્કાર દર્શક મિત્રો, ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। કોમી એકતા રોજા ઇફતાર, સંસ્કારી નગરીમાં ભાઈચારાનો સંદેશ, મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને મીડિયાકર્મીઓ જોડાયા। વડોદરાની સંસ્કારી નગરીમાં કોમી એકતાના પ્રતીક સમાન યા હુસૈન શહીદ મસ્તાન બાબા દરગાહ ઉપર આજરોજ 1 માર્ચ 2026 રવિવારના સાંજે 6:30 કલાકે યા હુસૈન શહીદ મસ્તાન બાબા જૂનીગઢ યાકુતપુરા વડોદરા ખાતે કોમી એકતા રોજાનું ઇફતારનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઇફતાર કરી સમાજમાં શાંતિ અને સદભાવનાનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, રોજદાર ભાઈઓ, સામાજિક કાર્યકરો તેમજ શહેરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહી એકતાના આ અવસરમાં સહભાગી થયા। આ ઉપરાંત કાર્યક્રમનો કવરેજ કરવા માટે અને ભાઈચારાના સંદેશ અને જન સુધી પહોંચાડવા માટે મુસ્લિમ મીડિયા કર્મીઓ સહિત શહેરના પત્રકારો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય કાર્યક્રમમાં આયોજન સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.બી. ચૌહાણ સાહેબ તથા પીઆઈ કે.ડી. માંગરોલે સાહેબ તથા બોડાણા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। દરગાહ શરીફના ખાદિમ હાજી દસ્તગીર શેખ, બોલુ બાપુ અને દરગાહ કમિટીના તમામ સભ્યો દ્વારા આ કાર્યક્રમની તૈયારી કરવામાં આવી હતી। આયોજકો દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે આવો આપણે સૌ હિન્દુ મુસ્લિમ એક થઈ રોજા ઇફતાર કરીએ અને વડોદરાના ભાઈચારાનો પેગામ પહોંચાડી કોમવાદને નેસ્ત નાબૂદ કરીએ જેવા સંદેશાથી કાર્યક્રમને સફળ બનાવ્યા આવ્યો હતો। રિપોર્ટ બાય આરિફ વોરા। કોમી એકતા રોજા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં શું કરશે? જી, આપ સૌ કોઈ જાણો છો કે હાલ આ મુસ્લિમ સંપ્રદાયનો પવિત્ર માસ રમઝાન માસ ચાલી રહેલો છે, જે હિન્દુ ધર્મમાં એક શ્રાવણ માસ આવે છે, જે એકદમ પવિત્ર માસ ગણાય છે। સેમ એ જ રીતે મુસ્લિમ સંપ્રદાયમાં રમઝાન માસ એક પવિત્ર માસ છે। આ મસ્તાન બાવા દરગાહ કમિટીના સંચાલકો બોલુ બાપુ અને અન્ય હિન્દુ મુસ્લિમના ભાઈઓ તથા બહેનોએ એકતાના સંદેશ માટે સાંજે સનસેટ પછી રોજા છોડવાનું એક કાર્યક્રમ હોય છે, જે એવરીડે હોય છે, જેને ઇફતારી પાર્ટી કહેવામાં આવે છે। બોલુ બાપુએ આ પ્રસંગે પોલીસ વિભાગને એક હાર્દિક આમંત્રણ આપ્યું છે। એ બાબતે અમે પણ ધન્યતા અનુભવીએ છીએ, કારણ કે આ હિન્દુ અને મુસ્લિમ ધર્મના નાગરિકોની એક એકતાનું પ્રતીક છે। આપ જુઓ છો કે ઘણી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમના ભાઈઓ અને નાગરિકો હાજર છે। आज 11वां रोज़ा है और 11वें रोज़े के दिन जूनीगढ़ी हुसैन शहीद मस्तान बाबा की दरगाह पे हर साल की तरह इस साल भी रोज़ा इफ्तारी का कार्यक्रम किया है। और ये कार्यक्रम के अंदर सिटी पुलिस स्टेशन के अधिकारी जो बरसों से
यहाँ के अधिकारी मस्तान बाबा की दरगाह कमेटी मिलकर करते थे आयोजन रोज़ा इफ्तारी का, और वो आज भी 11वें रोज़े के दिन रखा गया है। और उसके अंदर सिटी पीआई चौहान साहिब, मागरुलिया साहिब और तमाम उनके स्टाफ के साथ एक बड़ौदा शहर को ये हमेशा मैसेज देना चाहते हैं कि भाईचारा कौमी एकता में दरेक त्यौहार होवे हिंदू मुस्लिम के, और एक दूसरे के त्योहारों के अंदर शामिल रहे। और मस्तान बाबा दरगाह कमेटी के तमाम सभ्यों गोपाल भाई शाह, धार्मिक भाई सोनी, हुसैन खान पठान, साजिद बिल्डर, जावेद सैम सलून, पूनम बेन सोनी, नीतूबेन खत्री, रेखा बेन ठाकुर, जीतू भाई बारोट, संजय भाई कपूर, ऐसे तमाम हिंदू मुस्लिम हो के इसे रोज़ा इफ्तारी का कार्यक्रम करते हैं। और ये खिदमत भी इसके अंदर खुद करते हैं, खड़े उपस्थित रह के। और आने वाले दिनों में भी हर एक त्योहारों में मस्तान बाबा दरगाह कमेटी बड़ौदा शहर को भाईचारे का पैगाम हमेशा देती है। आपको ये प्रोग्राम कितने सालों से करते हैं आप? ये प्रोग्राम 15 सालों से करते हैं। जो पहले धमालों का टाइम था, जो कोमाज यहाँ पे रहता था, तो उस समय अधिकारी और मस्तान बाबा की दरगाह कमेटी ऐसे वारंवार त्योहारों में प्रोग्राम करके भाईचारे का मैसेज देती थी और लोगों को शांति की अपील करते थे। मुस्लिम समाज को क्या मैसेज दोगे? मुस्लिम समाज को ये मैसेज देते हैं कि हमारी संस्कारी नगरी है, कोई भी त्यौहार हो तो कौमी एकता भाईचारा में ही होना चाहिए। एक दूसरे के त्योहारों में मान सम्मान लेके शामिल रहना चाहिए। आपका परिचय? हाजी 10 सगीर शेख भोलू बापू, मस्तान बाबा की दरगाह। આજરોજ યા મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ખૂબ જ સુંદર રીતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે. આ એવું નથી કે આ વર્ષે થઈ છે, ઘણા વર્ષોથી ભોલુ બાપુ અને એમની આખી ટીમ, જે ટીમમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો જોડાયેલા છે, એ આપણા દેશ માટે પણ એક મિસાલ છે અને આપણા દેશમાં રહેતા તમામ દેશવાસીઓ માટે પણ એક મિસાલ છે કે આવા ઇફતારીના પ્રોગ્રામમાં પણ તમામ ધર્મના લોકો પાર્ટ લે છે. અને આની સાથે સાથે તમામ પોલીસ અધિકારીઓ પણ આમાં ભાગ લેવાના છે. અને આ જ રીતે આપણા દેશમાં સુલહ શાંતિ જળવાઈ રહે અને તમામ લોકો ભાઈચારાથી રહે એવા મારી ઇફતાર પાર્ટીમાં દુઆ છે. આપનો પરિચય? એડવોકેટ જુનેદ સૈયદ. જે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, આજે યા હુસૈન મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી રોઝા ઇફ્તિયારી પાર્ટીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ભોલુ બાપુ અને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓના સાથે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યો છે, જેમાં દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે. અને મસ્તાન બાવા દરગાહ રોઝા ઇફ્તિયારી સિવાય બી બીજા ઘણા કાર્યક્રમ કરે છે. અને આ રીતે એ હિન્દુ મુસ્લિમ એકતા કમિટી દરેક ધર્મના લોકોને જોડવાનું કામ સારી રીતે કરે છે. દરગાહ તરફથી શું મેસેજ આપશો? દરગાહ તરફથી મેસેજ આલે છે કે અમે તો આ પ્રોગ્રામ કરીને ભાઈચારાનો એક સંદેશ પાઠવીએ છીએ અને આવનારા સમયમાં વધુ લોકો આમાં જોડાય અને વડોદરા શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એવી દરગાહ કમિટી કહી છે. આપનો પરિચય? ધાર્મિક સોની.